નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાત એસએમ મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે જણાવવાના છીએ કે જે ગુજરાત સરકારનું વખતો વખત જાહેર થતી સબસિડીઓની માહિતી આજના વિડીયોમાં આપવાની છે। ખાસ કરીને તેમાં ખેડૂત મિત્રો ગુજરાત સરકારનું જે આઈ ખેડૂત પોર્ટલ છે તેમાં અલગ અલગ ખાતાઓ છે, ખેતીવાડી ખાતું, બાગાયત ખાતું, પશુપાલન ખાતું અને આત્મા વિભાગનું ખાતું। તો ખેડૂત મિત્રો, એમાં બાગાયત વિભાગ દ્વારા ખેડૂતો માટે જેમાં ખાસ કરીને જે ડ્રીપ ઇરિગેશન કરી રહ્યા છે ખેડૂત મિત્રો, એના માટે ખાસ કરીને મહત્વની અગત્યની યોજના ગણાય કે ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ માટે વાડીએ પ્લાસ્ટર બંધ પાણીનો ટાંકો બનાવવા માટે તેમાં સબસિડી આપવામાં આવી રહી છે। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે આ સબસિડીનું ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું, ઓનલાઈન કઈ જગ્યાએ ભરવું, તેમજ આ ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ કઈ છે અને ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેતી હોય છે, તમામ માહિતી આજના વિડીયોમાં આપવાના છીએ। તો ખેડૂત મિત્રો, હજી સુધી જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ કરો, ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકનના બટનને દબાવો, જેથી કરી ખેતી અને યોજનાને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે। તો વિડીયોની શરૂઆત કરીએ તો આપણે ખેડૂતોને ખેતરમાં ઊભા પાકને પાણી ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી પાણી આપવામાં આવે તો પાણીનો થતો બગાડ અટકાવી શકાય છે। તો ખેડૂત મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ યોજના અંતર્ગત એટલે કે વાડીએ પ્લાસ્ટર બંધ ટાંકો બનાવવા માટે ડ્રીપ ઇરિગેશનના પ્લાસ્ટર બંધ સિમેન્ટનો ટાંકો બનાવવા માટે ગુજરાત સરકારનું જે આઈ ખેડૂત પોર્ટલ છે તેના બાગાયત વિભાગ દ્વારા આ પાણીનો ટાંકો બનાવવા માટે સબસિડી આપવામાં આવી રહી છે। તો આપણે આજના વિડીયોમાં આ યોજનાનો હેતુ શું છે, આ યોજનાનો લાભ કોને મળશે એના વિશે વાત કરીએ તો કે આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યમાં રહેતા તમામ ખેડૂત ખાતેદારને મળવાપાત્ર છે। ગુજરાત રાજ્યમાં રહેતા તમામ ખાતેદારને મળવાપાત્ર થશે અને જો સંયુક્ત ખાતેદારના કિસ્સામાં ગમે તે એક જ ખેડૂત લાભ મેળવી શકે છે અને બીજા અન્ય ખેડૂત પાસેથી થઈને જે ખેડૂત લાભ મેળવે છે એ ખેડૂતે અન્ય ખેડૂત પાસેથી સંમતિ પત્રક લેવાનું રહેશે અને એક ખેડૂત એક કરતાં વધારે ખાતા ધરાવતો હોય તો કોઈ એક જ ખાતા દીઠ આ સબસિડી મેળવી શકે છે, બીજા અન્ય ખાતામાં મેળવી શકશે નહીં ખેડૂત મિત્રો। અને આ સબસિડી તમારે ટાંકો પૂર્વ મંજૂરી મળ્યા બાદ જ બનાવવાનો રહેતો હોય છે તમારે। ત્યારબાદ વાત કરીએ તો તમારે આ ટાંકો કેટલા વિસ્તારમાં બનાવવાનો રહેશે તો કે ઓછામાં ઓછા 10 ઘન મીટર અને વધારેમાં વધારે 25.5 ઘન મીટર એરિયામાં તમારે આ પ્લાસ્ટર બંધ સિમેન્ટનો ટાંકો બનાવવાનો રહેતો હોય છે। તો આ થઈ યોજનાનો લાભ કોને મેળવી શકાય છે। હવે આગળ વાત કરીએ તો સબસિડી કેટલી મળવાપાત્ર થશે। તો વાત કરીએ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% એટલે કે 75,000 રૂપિયા અને સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 50% એટલે કે 50,000 રૂપિયા। આ વાત થઈ સબસિડી કેટલી મળવાપાત્ર થશે એની, એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% એટલે વધારે કુલ ખર્ચના 75% અને વધુમાં વધુ 75,000 રૂપિયા, બે રકમમાંથી જે રકમ ઓછી હશે એ મળવાપાત્ર થશે। સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા વધુમાં વધુ 50,000 રૂપિયા, બે રકમમાંથી જે રકમ ઓછી હશે એ મળવાપાત્ર થશે। હવે આગળ વાત કરીએ આપણે તો કે આ ફોર્મ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, આ યોજનાનો લાભ મેળવવા માટે આપણે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને ક્યાં કરવી। તો કે ખેડૂત મિત્રો, આ યોજના આપણે આઈ ખેડૂત પોર્ટલ પર જઈ અને બાગાયત ખાતામાં જશો તો તેમાં તમારે ડ્રીપ ઇરિગેશન ટાંકા સર્ચ મારશો પાણીના ટાંકા માટે, એટલે તમારે ખેડૂત મિત્રો અહીંયા ઓનલાઈન અરજીનો ઓપ્શન આવશે, એવી રીતે તમે ભરી શકો છો। જો ખેડૂત મિત્રો તમને ઓનલાઈન ફોર્મ ભરતા ન આવડતું હોય તો આપણે યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકેલો છે, સંપૂર્ણ તમે વિડીયો જોઈ અને ઓનલાઈન ફોર્મ જાતે પણ ભરી શકો છો। અને ખેડૂત મિત્રો, ઓનલાઈન ફોર્મ 27 માર્ચથી ચાલુ થઈ ગયા છે અને હવે 26 એપ્રિલ 2026 સુધી તમે ફોર્મ ભરી શકો છો। એટલે ખેડૂત મિત્રો, આજે 24 એપ્રિલ થઈ ગયા, હવે 2 દિવસ જ બાકી રહ્યા છે ફોર્મ ભરવાના। તો જે ખેડૂત મિત્રોને હજી સુધી ફોર્મ ભરવાના બાકી હોય તે વહેલી તકે ફોર્મ ભરી દે। હવે આગળ વાત કરીએ આપણે તો કે આ ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેતી હોય છે। તો તમે જે અરજી કરેલી છે એ અરજીવાળું પ્રિન્ટ કાઢી અને તેમાં સહી કરીને રાખવાનું રહેશે। ત્યારબાદ 7/12 એટલે કે જમીનના પુરાવો 7/12, 8 આધાર કાર્ડ, રેશન કાર્ડ, ત્યારબાદ તમારે આ પ્લાસ્ટર બંધ ટાંકો બનાવેલો છે તેના બધા બિલ જોઈશે, ડ્રીપ ઇરિગેશન અંગેના પુરાવો પણ તમારે જોતા હોય છે।
પછી આમાં જાતિનો દાખલો જોતો હોય છે, જે એમાં કેટેગરી SC ST માં આવતો હોય, એનામાં દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર પણ જરૂરિયાત પડતી હોય છે, જેને લાગુ પડતું હોય ને વન અધિકારીનું પ્રમાણપત્ર પણ જે લાગુ પડતું હોય એને આટલા તમામ ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેતી હોય છે. તો ખેડૂત મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આભાર તમારો. ફરી મળશું આપણે નવા વિડીયો સાથે.